ફૂટ્યાવર્તન ચાલો આમાં મધ્યક ગોતવાનું છે કરી નાખીએ ફટાફટ જો આપણને હું કીધું ક્લાસ યોગ્ય રીતનો ઉપયોગ કરીને મધ્યક ગોતો એટલે એને કહી દઈએ આપણે વર્ગ 500 થી 520 થોડુંક સ્પીડમાં જાશું 520 થી 540 બરાબર ને 540 થી 560 560 થી 580 580 થી 600 બરાબર ને હાલો ડન આવૃત્તિ એટલે કે એફઆઈ કેટલું આપ્યું છે આપણને એફઆઈ તો કે 12 14 8 ની બદલે 08 લખો જેથી સરવાળામાં ટોટલ કરવામાં લોચા ન પડે 6 અને 10 ચલો ડન છે દીકરાઓ ડન છે ડન છે ઓકે આ દાખલો કઈ રીતે કરવો બોલો ફટાફટ હારવા લખતા જ જજો હારવા લખતા જ જજો આ દાખલો કઈ રીતે કરવો છે એફઆઈયુઆઈ ની રીતે કરવો છે એફઆઈયુઆઈ ની રીતે કરવાની છે રોનકબેન બોલો એફઆઈયુઆઈ ની રીતે કરી નાખીએ હાલો ડન તો હવે ધ્યાન રાખો પહેલા એક્સઆઈ તો ગોતવો જ પડશે એટલે એક્સઆઈ એનું સૂત્ર શું છે ભાઈ તો કે એક્સઆઈ નું કઈ નહીં મધ્ય કિંમત ગોતો નામ રાખવાનું એક્સઆઈ કેમ તો કે આ બેનો સરવાળો 500 + 520 એટલે 1020 એના અડધા કેટલા થાય 510 હા કે ના મને એક સ્પાઈ કાર્ડ ગોઠવી દો હાલો ઝડપથી હા કે ના હા કે ના હા કે ના હા કે ના એ હાજી હાજી કે નાજી નાજી ટપો પડ્યો જી 510 અને 520 બેનો સરવાળો 1020 એના અડધા કરો એટલે 510 કેટલાનો ગેપ છે આમાં હા 20 તો 20 એડ કરવાના આમાં 20 નાખો 510 માં એટલે 530 આ લાઈટ કાઢીને કરી નાખો 550 570 અને 590 ચલો ડન છે દીકરાઓ ડન છે ડન છે ડન છે હાલો ડન છે બેટા બધા લોકો આજી વેરી ગુડ ડન લખતા જ જાજો અને આ કોમેન્ટમાં જવાબ આપતા રહેજો યુઆઈ યુઆઈ નું સૂત્ર શું છે ભાઈ તો કે ભાઈ UI = xi - a એના છેદમાં h એ ક્યાં ધરાય તો કે ઉપર ધરાય તો દાખલો હેલો કરે એટલે ઉપર એ ધાર્યો એટલે અહીંયા 0 મૂકો અને UI માં હંમેશા 1 2 3 4 5 જ મૂકવાનું ગમે એટલા ગેપ હોય ઉપર એ ધારીને 0 લીધું પછી મૂકવાનું 1 2 3 અને 4 ડન છે FIUI FIUI એટલે 12 × 0 એટલે 0 14 એકા 14 8 દુ 16 6 તેરી 18 અને 10 ચોક 40 હાલો સમજાય FIUI એટલે શું કર્યું તો કે આવડો આ FI અને આ UI આ બેનો મલ્ટીપ્લિકેશન કર્યો ગુણાકાર કર્યો ચલો સમજાણું હા કે ના હાલો બાપા હાલો વેરી ગુડ ચલો મેં તમારું લાઈવ જોવા માટે આમ જોવા આમ મસ્ત મજાનું આમ ચાર્જિંગ વાળું દઈડ્યું ભેગું કર્યું મેં બધું હા વેરી ગુડ હાલો 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 બધા લોકો આન્સર આપ્યો ભાઈ તો મજા આવે ભણવાની હાલો FIUI નો ટોટલ કેટલો આવે છે FIUI નો ટોટલ હાલો ઝડપથી હાલો 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 88 આવે છે 88 આવે છે 88 આવે છે હાલો 88 ભાઈ સાચું આનો કેટલો આવે છે FI નો 50 ચલો ડન છે FI નો 50 શીફા ઓકે સૂત્ર લખીએ બેટા સૂત્ર શું છે x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h બોલ હાલો a બરાબર કેટલા લખો ફટાફટ a બરાબર કેટલા કોમેન્ટમાં જવાબ દીકરાઓ હાલો a બરાબર કે 510 લખવાના ને a બરાબર 510 FIUI સિગ્મા FIUI એટલે સરવાળો સિગ્મા એટલે સરવાળો FIUI સરવાળો 88 સિગ્મા FI એટલે FI નો સરવાળો કેટલા આવ્યા 50 અને ગેપ કેટલાનો 100 નો એટલે 0 0 એટલે 100 નો ગેપ નથી 20 નો ગેપ સોરી મીંડું ઉડી ગયું બરાબર ને અહીંયા 20 નો ગેપ છે ને એટલે h બરાબર 20 હવે 510 એમનેમ 88 ગુણ્યા 2 કરો એટલે 176 થાય એના છેદમાં કેટલા 5 હવે કરીએ આપણે ભાંગાકાર હું તો અભણ માણસ છું 176 ભાગ્યા 5 તો 5 તેરી 15 અહીંયા વધ્યા 2 ઉપરથી ઉતાર્યો 6 5 25 વધી પડી 1 પોઈન્ટ મૂકીને 0 5 દુ 10 કેટલો જવાબ આવ્યો ભાઈ તો કે ભાઈ 35.2 તો 510 ની અંદર તમે 35 નાખો એટલે 545.2 હાલો ડન છે
ડન છે દીકરાઓ? ડન છે? હાલો હાલો ડન. બે એક જ વખત આવે, બે વખત નો બે 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 એવું નો આવે. હા ક્યાં સમજાવું. હવે જો પાછળ જવાબ જે છે ને અહીંયા એક ભાઈ બેટા એ એવું કીધું કે સાહેબ 545.20 આપ્યો પાછળ જવાબ. તમારા દીકરાઓ 545.2 કે 20 કે 2000 એ બે જ કહેવાય. એટલે સાહેબ એવું થોડું હોય, તમે કેવી વાતો કરો, નાખી દેવાની. હાવ ખોટું બોલો તમે. મન થાય તો જે મન થાય એમ બોલવાનું. તો કેલ્ક્યુલેટર હોય તમારી આગળ, મોબાઈલની કેલ્ક્યુલેટર, એમાં તમે 545.20 કરીને વત્તાની નિશાની દબાવજો, 0 વયો જાય, 545.2 થઈ જાય. ચેક કરવું હોય તો કરી લેજો, તમને ખ્યાલ આવી જાય. બે એક જ કહેવાય, હે ને? હાલો ડન છે દીકરાઓ? પ્લસ 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 ની સાઇન કરવાની. હાલો ડન. ઓકે. હવે આપણે બે રીત કરી નાખી, એક FI/XI કરી નાખી, એક FI/UI કરી નાખી. હજી એક હાલો આ ડન થઈ ગયો ને દાખલો. આ ખોટી આવૃત્તિ વાળો કાલ કરશું, બરાબર? કે કરતો જાવો છે? બોલો તમે કયો તો કરાવી દઉં. કરતો જાવો છે? હાલો એટલે પતે. હાલો શું કરવું છે? કરતો જાવો છે ભાઈ? હા કરતો જાવો સક્ષિતા. કે પછી હજી એક બે દાખલા કરીને છેલ્લે કરવો છે? કરાવી દો, કરાવી દો. કાલે ની આજે હાલો ને ભાઈ, કાલ પછી મધ્યસ્થ કરશું. હાલો દીકરાઓ, પેલા તો અહીંયા વર્ગ. આપણને 11 થી 13, 13 થી 15, 15 થી 17, પછી 17 થી 19, પછી હું આપ્યું ભાઈ 19 થી 21, 21 થી 23 અને 23 થી 25. ડન છે? ઓકે. હવે FI કેટલું આપણને આપ્યું છે ભાઈ? તો કે 7, 6, 9, 13, F5 અને 4. ચલો ડન છે દીકરાઓ? ડન છે? ડન છે? હા કે ના? ભાઈ બધાનો આન્સર જોવે. ચલો ડન છે દીકરાઓ? IMP છે? યસ IMP છે. હાલો ડન છે. આગળ XI એટલે શું કરવાનું? તો કે આ બેનો પ્લસ 11 અને 13 કેટલા થાય? 24. એના અડધા કેટલા થાય? 12. કેટલાનો ગેપ છે? હાલો કોમેન્ટમાં જવાબ આપો. કેટલાનો ગેપ છે? કેટલાનો ગેપ છે? બબ્બેનો. બે એડ કરતા જવાના. 12 માં 2 નાખો એટલે 14, 16, 18, 20, 22 ને 24. સાહેબ એ ક્યાં ધરાય? ઉપર ધરાય. ધારીએ કઈ ઉપર, કઈ વાંધો નથી. હમણાં તમને મેં કીધું. પણ જ્યારે ખૂટી આવૃત્તિનો દાખલો હોય બેટા, મિસિંગ ફ્રીક્વન્સી હોય, ખૂટી આવૃત્તિ હોય, ત્યારે જ્યાં ખૂટી આવૃત્તિ હોય ત્યાં એ ધારો તો દાખલો હેલો પડે. બાકી ઉપર ધારો તો જવાબ તો આવી જ જાય. પણ દાખલો હેલો ક્યાં પડે? તો કે જ્યાં ખૂટી આવૃત્તિ હોય ત્યાં 0 ધારવું. હવે અહીંયા 0 ધારી લીધું, તેની ઉપર -1, -2, -3, -4. આપણે આ UI ગોતીએ છીએ. એનું સૂત્ર તો કે XI -A/H. અને 0 નીચે લખવાનું 1 અને 2. યાદ રાખજો, 0 ની ઉપર -1, 0 નીચે +1. લોચા ન પડી જાય, એમાં ધ્યાન રાખવાનું. હાલો અહીંયા લગી ડન છે દીકરાઓ? ડન છે અહીંયા લગી? હાલો બધાનો આન્સર જોવે ફટાફટી મારા દોસ્તો. ડન? વેરી ગુડ તહુરા, શાબાશ શાબાશ. યસ ઓકે. જો ભાઈ તહુરાએ કેલ્ક્યુલેટરમાં કરીને મોકલી દીધો. 545.20 વત્તા 1 કરો તો 546.2, હે ને? એટલે 20 કે બધું હરખું જ કહેવાય. હાલો ડન છે દીકરાઓ? હાલો સમજ ગયે. હવે આગળ વ્યા જઈએ. FI/UI તો 7 ચોક 28 પણ કેવા? માઇનસ, હે ને? માઇનસ છે એટલે માઇનસ. 6 તેરી 18 પણ કેવા? માઇનસ. 9 દુ 18 પણ કેવા? માઇનસ. 13 એકા 13 પણ કેવા? માઇનસ. F ગુણ્યા 0 એટલે 0. 5 એકા 5 અને 4 દુ 8. હાલો ડન છે? હવે ધ્યાન રાખજો ભાઈ. હવે દીકરાઓ શું કરવાનું? મોજ કરવાની. કેમ કરવાની? ધ્યાન રાખો. પેલા જે માઇનસ વાળો છે ને એનો ટોટલ કરવાના. જે માઇનસ વાળા કાકા છે ને એનો ટોટલ કરવાનો. તો 8 ને 8 16 ને 8 તેરી 24, 24 ને 3 27. ઓકે એટલે 7 વધી પડી 2. સરવાળો કરો. 2 દુ 4 ને 5 ને 6 ને 7 એટલે જવાબ કેટલો આવ્યો? 77. પણ કેવા? માઇનસ. એટલે લખું -77. હવે અહીંયાથી રફ કરી નાખું. હવે જે આ પ્લસ વાળા છે એનો ટોટલ કરવાનો. 8 ને 5 13. પણ એ કેવા બેટા? પ્લસ. તો વત્તે ઓછે ઓછા, તો આપણે બાદબાકી કરી નાખીએ ભાઈ, બરાબર ને? કેટલો આન્સર આવે?
તો જુઓ ભાઈ 4 માંથી 3 સોરી 7 માંથી 3 જાય એટલે 4 અને 7 માંથી 1 જાય એટલે 6 એટલે -64 જવાબ આવે. ચલો ડન છે ભાઈ. અહીંયા થોડુંક નાનું થઈ ગયું પણ હું તમને તોય હજી હાલો જગ્યા કરીને કરી દઉં, હરખું મોટું કરી દઉં, થોડુંક લખાય એમ. અહીંયા થઈ જશે -77 +13 વચ્ચે વચ્ચે ઓછા એટલે અહીંયા જવાબ આવે -64. ચલો હવે દેખાય છે ભાઈ? હાલો ડન છે ભાઈ? ડન. ઓકે. હવે ધવલભાઈ કોણ શું? ધવલ કલ્પેશભાઈ ભણવામાં ધ્યાન રાખ બેટા. હાલો હવે આનો સરવાળો કરો એફઆઈ નો. એફઆઈ નો ટોટલ કેટલો આવે? સિગ્મા એફઆઈ. આનો સરવાળો કરો. એમાં એફ પ્લસ નથી કરવાનો, આંકડાનો પ્લસ કરવાનો. તો 7 ને 6 13, 13 ને 9 22, 22 માં 13 નાખી દઈએ એટલે 25 35, 35 ને 5 40 ને 4 નાખો એટલે 44 પ્લસ એફ. એમને મૂકી દેવાનું. હાલો આ જવાબ આવે 44 પ્લસ એફ. મારી કઈ ભૂલ નથી પડતી ને? વેરી ગુડ. ચલો શુભભાઈ આલિયા બધા આન્સર લખતા રહ્યો. એટલે આન્સર લખતા રહ્યો એટલે વધારાના કોઈ કોમેન્ટ ન કરે, હે ને? ભણવા ઉપર ધ્યાન દે. અમુક કોઈ મારી જેવા નવરા. હવે એક્ઝામ આવી, હવે તો ધ્યાન રાખો બાપા. x બાર ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર છે? a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ઇન્ટુ h. હવે જ્યારે મિસિંગ ફ્રીક્વન્સી હોય કે ખોટી આવૃત્તિ હોય એટલે મધ્યક મીન આપણને આપેલો જ હોય. જો અહીંયા લખ્યું મધ્યક કેટલો છે? 18 રૂપિયા છે. મીન કેટલો છે? 18 એટલે 18 એમનેમ બરાબર. એ કેટલો છે? 20 લખી નાખો એમનેમ 20 પ્લસ એફઆઈ યુઆઈ કેટલો જવાબ આવ્યો? -64 દીકરાઓ. તો -64 સિગ્મા એફઆઈ 44 વત્તા એફ. એચ કેટલાનો ગેપ છે? 2 2 નો એટલે લખો 2. હાલો ડન છે. બધી કિંમત મૂકી, મેં બીજું કઈ નથી કર્યું. સમજાણું બધાને? હા કે ના? હા કે ના? હાલો તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે હવે. હા પીહુ શું કહે છે? ફરી સમજાવો. આ પીહુ સમજાવું દીકરા. આ બાદ બાકી હતું, આ માઇનસ હતું, આ બધાનો સરવાળો કરવાનો એટલે જવાબ આવ્યો 77. 8 ને 5 13 વચ્ચે વચ્ચે ઓછા 77 માંથી 13 જાય એટલે -64. આ બધાનો સરવાળો કરો એટલે 44. એફ એમનેમ 44 વત્તા એફ. હવે સૂત્ર મૂકવાનું x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. x બાર દાખલા મધ્યક 18 આપ્યો મૂકી દીધો. a 20 એફઆઈ યુઆઈ -64 એફઆઈ 44 વત્તા એફ. h એટલે 2 નો ગેપ છે એટલે h બરાબર 2. સમજાય પીહુ? હાલો ડન છે. ઓકે બધાને ફરીથી સમજાઈ દીધું હો બેટા. હાલો ઝડપથી ભાઈ. પિયુષ એક બીજી વસ્તુ, આવતીકાલે હું તમને લોકો માટે એક સરપ્રાઈઝ છે. જે લોકો ઘરેથી રહેશ ને અને લાઈવ લેક્ચરમાં આવ્યા છે એ બધા માટે આવતીકાલે એક સરપ્રાઈઝ છે. તમે જે અહીંયા પેન્ટેડના છોકરાઓ છે એ લોકો માટે જ છે, આલ્ફા માટે નથી. અમારું આલ્ફાનું આવું સરસ મજાનું ટી શર્ટ છે. સોરી હું આજે તો પેન્ટેડનું પહેરું પણ રોજ પહેરું છું, ખબર છે ને આલ્ફાનું ટી શર્ટ. હું તમને બધાને સરસ મજાનું આલ્ફાનું ટી શર્ટ ગિફ્ટ કરવાનો છું, બરાબર ને? સરસ મજાનું આલ્ફા પેન્ટેડ લખેલો છે, સરસ મજાનું તમારા ઘર સુધી પહોંચી જશે. આવતીકાલે હું કોમેન્ટમાં લિંક નાખી દઈશ. તમારા લોકોને તમારું નામ, તમારું એડ્રેસ નાખી દેવાનું છે, તમારી સાઇઝ. આપણી આગળ ટોટલ જે છે ને એ સાઇઝ છે S, M અને L. એટલે જો તમારી હાઈટ નાની હોય તો S, પછી થોડીક વધારે હોય તો L, ને થોડુંક આમ ભરાવદાર હો તો L, બરાબર ને? X અને ડબલ XL નથી. પણ આ 3 સાઇઝમાંથી એક સાઇઝ તમારે સિલેક્ટ કરવાની રહેશે અને એ સાઇઝનું ટી શર્ટ હું તમને મોકલી દઈશ અને તમારે સરસ મજાનું પહેરીને મને સરસ મજાનો ફોટો મોકલી દેવાનો. ડન છે દીકરાઓ? ઓકે હાલો. ઓકે શાબાશ. ચલો થેન્ક યુ વેરી મચ. વેરી ગુડ. આ કોણ ધવલ સાથે વાત કરે છે? કૃપાલ. હાલો બાય બાય કૃપાલભાઈ. ગુડ બાય. રીમુ ટાટા. અહીંયા સોરી બોરી કઈ આવતું જ નથી. આ બ્લોક કૃપાલ. જય શ્રી કૃષ્ણ. નીકળો અને જગ્યા કરો ફટાફટ. હાલો આપણી ફેરવેલ આવતા શનિવારે છે, હે ને? આપણી લાઈવ ફેરવેલ, મજા આવશે. અને ફેરવેલ ગિફ્ટ તરીકે આ ટી શર્ટ તમને બધાને મળશે. મોજ કરો. પણ આ લાઈવ આવે છે ને તે બીજા કોઈને કહેતા નહીં. આલ્ફા વાળા નહીં, આલ્ફા વાળાને બીજું ગિફ્ટ છે તો ખરા. મોજ કરો. હાલો ડન. ઓકે હાલો ડન છે. ઓકે હવે આપણે શું કરશું દીકરાઓ? આ 20 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો 18
-20 ઇઝ ઇક્વલ ટુ વત્તે ઓછે ઓછા જ થાય એટલે 64 એના છેદમાં 44 વત્તા f ગુણ્યા 2. હવે 18 માંથી 20 જાય એટલે -2 જવાબ આવે ને 18 માંથી. હવે જો ફરીથી સમજાવો 20 પ્લસ હતા આ બાજુ આવ્યા એટલે માઇનસ, બસ એ જ કર્યું બાકી એમને -64 44 વત્તા f ગુણ્યા 2 એમને અહીંયા પ્લસ માઇનસ માઇનસ મૂક્યું હે ને નાના બાવ નહીં ખબર પડે. 18 માંથી 20 જાય એટલે -2. હવે દીકરાઓ જુઓ આ બે ગુણાકાર છે મલ્ટીપ્લિકેશન છે આ બાજુ આવે તો ડિવિઝન થાય એટલે એના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ -64 એના છેદમાં 44 પ્લસ f. 2 એકા 2 2 1 2 એટલે આન્સર કેટલો આવ્યો -1. આ 44 વત્તા f ભાગાકાર છે અહીંયા આવે એટલે આપણું ગુણાકાર થાય 44 વત્તા f બરાબર હું વધ્યું -64. ફરીથી સમજાવું સ્પીહુ ધ્યાનથી સાંભળજે 2 એકા 2 તો -1. આ 44 વત્તા f ભાગાકાર હતો આ બાજુ હોય તો ગુણાકાર અને -64 એમને. હવે 1 નો ગુણાકાર 44 આરે કરો એટલે 44 એકા 44 પણ કેવા માઇનસ પ્લસ માઇનસ માઇનસ અને 1 ગુણ્યા f એટલે f બરાબર -64. ડન છે દીકરાઓ. આપણે f નો આન્સર ગોતવો છે એ માઇનસ છે આ બાજુ હોય તો પ્લસ થાય અને 64 માઇનસ છે આ બાજુ હોય તો એ પણ પ્લસ થાય તો -44 એમને વત્તા 64 બરાબર f. તેથી f બરાબર વત્તે ઓછે ઓછા 64 માંથી 44 જાય એટલે 20 એટલે f નો જવાબ 20 મળ્યો. કેમ ભાઈ? તો કે વત્તે ઓછે ઓછા 64 માંથી 44 જાય બાદ બાકી કરીને દેખાડું 64 -44 4 માંથી 4 જાય એટલે 0 અને 6 માંથી 4 જાય એટલે 2 એટલે 20 જવાબ આવ્યો. દાખલો થઈ ગયો પૂરો. ચલો ડન છે દીકરાઓ? ડન છે? ડન છે? હાલો ડન છે? યસ વેરી ગુડ. હાલો એના પછીનો દાખલો આપણે કરીશું અને પીડીએફ એવું લાગે તો હું તમને સરસ મજાની કરી દઈશ. અને હવે જે છે એક FIDI અથવા FIXI અલગ અલગ ગેપ હોય એવો કરી નાખીએ. આ અલગ અલગ ગેપ વાળો બરાબર ને. હવે જો અત્યાર લગી આપણે 3 દાખલા કર્યા બધા દાખલાનો ગેપ સરખો જ હતો. હવે જે આપણે દાખલો કરીએ છીએ એમાં ગેપ અલગ અલગ છે. તો કઈ રીતે દાખલો કરાય? તો કે ક્યાં અલગ અલગ ગેપ હોય તો ક્યાં તો સીધી રીત કરવી પડે એટલે કે FIXI ક્યાં ધારેલો મુદ્દે FIDI. તમે કયો એ હું કરાવીશ. અહીંયા જે છે વર્ગ લખી નાખું છું એટલે કે ક્લાસ ઇંગ્લિશ મીડિયમ વાળા માટે 50 થી 52 પછી 53 થી 55 પછી તો કે 56 થી 58 પછી તો કે 59 થી 61 અને પછી 62 થી 64. આ વર્ગ થઈ ગયું આ FI થઈ ગયું. શું આવે ભાઈ? 15 110 135 115 અને 25. હાલો ડન છે. ઝડપથી આનો FI નો સરવાળો કરીને મને કહો. હાલો ઝડપથી FI નો સરવાળો કરીને કહો. હું કરું તમે કરો. 5 5 10 5 15 ને 5 20 વધી પડી 2 2 ને 1 3 ને 1 4 4 ને 3 7 ને 1 8 ને 2 10 વધી પડી 1 1 ને 1 2 ને 1 3 ને 1 4 400 જવાબ આવે છે. તમારે આવ્યો 400? 400 આવ્યો ભાઈ તમારે લોકોને? હાલો 53 થી 55 ક્યાં કઈ રહી ગયું મારાથી? હા 53 થી 55 ની બદલે 55 થી 55 લખાઈ ગયું સોરી. હાલો ડન છે. 400 આવે છે ભાઈ સરવાળો? ઓકે ડન. હાલો આગળ વ્યા જઈએ ભાઈ. હવે એના પછી આપણે શું કરશું? આપણે ગોતશું XI બધાને ગોતવું પડશે. બધાનો સરવાળો ને બધાના અડધા. 50 થી 52 એટલે 102 એના અડધા કેટલા થાય તો કે 51. 53 થી 55 તો એ બેન વચ્ચે 54 આવે ને તો કરે હું લાવ મૂકી દો બરાબર ને. આમાં તો ગેપ ફરકો નથી લાગતો. એલા ભાઈ 3 નો ગેપ છે. આ સમ જાતે કરવાનું છે. 2 નો ગેપ નથી હો 3 નો ગેપ છે. લે સાહેબ કેમ 3 નો ગેપ છે? તો 50 થી 52 એટલે 50 51 ને 52 પછી 52 રિપીટ નથી થતું 53 આવે છે. 53 54 ને 55 56 57 ને 58 એટલે કે હવે આ બે વચ્ચે 50 અને 52 એટલે 102 એના અડધા કરો એટલે 51 3 નો ગેપ છે એટલે 3 નાખવાના. જી 54 57 60 અને 63. તો અહીંયા ધારવાનું એ આપણે FIUI ની રીતે જ કરી નાખીએ. ગેપ સરખો છે એટલે XI માઇનસ A ના છેદમાં H એ ધાર્યું એટલે 0. પછી હું મૂકવાનું ભાઈ UI હોય એટલે 1 2 3 અને 4. હવે ગોતવાનું FIUI.
તો 15 ગુણ્યા 0 એટલે 0, 110 એકા 110, 135 ગુણ્યા 2 કરો એટલે 270, 115 ગુણ્યા 3 કરો એટલે થાય 345, બરાબર ને? અને 25 ચોકું કેટલા થાય? 100, બરાબર? આ બધાનો સરવાળો આપણે કરીશું તો આપણી આગળ 0, 0, 5 અને 0 એટલે 5 થાય. પછી 1 ને 7 8, 8 ને 4 12 થાય. વધી પડી 1, 1 ને 1 2 ને 2 4, 4 ને 3 7 ને 1 8 એટલે 825 જવાબ આવે. ચલો ડન છે. હવે દાખલો આગળ કરશો. હાથે. હવે હાથે થાય. હા કે ના? હા કે ના? આ દાખલો આપણે હમણાં તે આંકડા શાસ્ત્રનો દાખલો જે લાઈવ લેક્ચર હતો એની અંદર આપણે કર્યો હતો શનિવારે, લાસ્ટ સેટરડે, હે ને? યુટ્યુબમાં તમે હશો તો આપણે એમાં દાખલો કરેલો છે. ઓકે, ચલો દાખલો કરી નાખીએ જેમાં ગેપ અલગ અલગ હોય એવો, એટલે આ સ્વાધ્યાય આપણો પૂરો થાય. આ દાખલો આપણે કરેલો છે હમણાં ગયા શનિવારે. આપણે હું લિંક નાખી દઈશ તમને લોકોને ફરીથી, જે લોકોએ લાસ્ટ શનિવારે મધ્યકના દાખલા, મધ્યક અને બહુલક ન જોયા, બુક અને પેન લઈને બેઠી જાય, પી હુતી લઈને બધાય, જેને જેને ન આવડતું હોય એટલે એના દાખલા આવડી જાય. ડન? ઓકે. હા, આમાં ગેપ અલગ અલગ છે. જો કે આ દાખલો કર્યો હતો છતાં કરી નાખીએ. અહીંયા આપણને આપ્યો વર્ગ એટલે કે ક્લાસ. કેટલો આપ્યો? 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28, પછી 28 થી 38, બરાબર ને? અને પછી કેટલું છે? 38 થી 40. ડન છે. આવૃત્તિ આલો સરવાળો કરવા જ મળજો લખતા લખતા. 11 + 10 + 7 + 4 + 4 + 3 + 3, બરાબર ને? અહીંયા કેટલા વિદ્યાર્થી લખ્યા છે? રકમમાં જ લખ્યું. એક વર્ગમાં સમગ્ર સત્ર દરમિયાન 40 વિદ્યાર્થીઓ, તો આનો સરવાળો કેટલો થાય? 40 થાય, એને 40 થાય. એમાં કઈ ફેર પડે નહીં. એક્સાય વર્ગ અલગ અલગ છે એટલે બધાનો સરવાળો કઈને અડધા કરવાના. 0 + 6 એટલે 6, એના અડધા 3, 6 અને 10 16, એના અડધા 8, 10 અને 14 24, એના અડધા 12, 14 અને 20 34, એના અડધા 17, 20 અને 28 એટલે કે 48, એના અડધા 24, 38 અને શું કહેવાય કે 28, આ બેનો સરવાળો કરો, બરાબર ને? 8 ને 8 16, વધી પડી 1 એટલે 66 ને, એટલે એના અડધા કેટલા થાય? 33, અને 38 અને 40 બેની વચ્ચે બેનો જ ગેપ છે એટલે એના વચ્ચે 39 આવે, એટલે એ જ જવાબ આવશે. તમારે કરવું હોય તો કરી લેજો. હવે આપણે કરશું, આ xi મળી ગયો. હવે આપણે કરી આને કઈ રીતે દાખલો કરશું? તો કે fi ની રીતે કરી નાખીએ આ દાખલો. ડન છે. જ્યારે ગેપ હરખો ન હોય કે દાખલો કઈ રીતે કરાય? fi ની રીતે. તો 11 તેરી 33, 10 ગુણ્યા 8 એટલે 80, 12 સત્તા 84, 17 ચોક 68, 24 ચોકું 24 દુ 48 દુ 96, બરાબર ને? 33 તેરી 99 અને 39 એકા 39. હાલો જવાબ આપો, સરવાળાનો શું આવે? હાલો છેલ્લો દાખલો છે, એનર્જીમાં આવી જાઓ. હાલો હાલો, શું જવાબ આવે? હાલો હાલો, સર એક પ્રશ્ન પૂછું, આપી હું પૂછી લે કોમેન્ટમાં ઝડપથી. હાલો, સરવાળોનો શું જવાબ આવે? સરવાળો કરો, સરવાળો. એ હાલો પીહુ, સવાલ પૂછ. પીહુ પીહુ પીહુ, હાલો. એ હાલો સર, આની પછી ચેપ્ટર નંબર 10 નું એક્ઝામ્પલ 3 કરવાનું. રુદ્ર પટેલ કાલ કરાવી દઈશ દીકરા, આજે હાવ થાકી ગયો છું રુદ્ર, કાલ કરાવી દઈશ. પીડીએફ મોકલશો ને સર? હા. કેટલું આવે? 545, 427, 499, બધા અલગ અલગ કેશ ભાઈ. 499 ભાઈ એક ભાઈ ને આવ્યા. કરી હાલો. 3 ને 4 7, 7 ને 8 15 ને 6 21, 21 ને 9 30 ને 9 39, વધી પડી 3, 3 ને 3 6, 6 ને 8 14, 14 ને 8 22 ને 6 28 ને 9 37, 37 ને 9 એટલે કે 46, 46 ને 3 49 એટલે 499 જવાબ આવે. હવે ડન છે. કેટલો આવે? 499. તારું સૂત્ર શું છે? x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા
એ એવું કઈ ન આવે સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ એટલે કે 499 ના છેદમાં 40 તો 499 ભાગ્યા 4 કરીએ કે આપણે 499 ભાગ્યા 4 તો 4 એકા 4 ઉપરથી ઉતાર્યો 9 4 દુ 8 કેટલા વધ્યા 1 ઉપરથી ઉતાર્યો 9 ચોકે ચોકે 16 એટલે કેટલા વધ્યા 3 પોઈન્ટ મૂકીને 0 4 સત્તા 28 કેટલા વધ્યા 2 પાછો 0 4 પંચાને 20 એટલે જવાબ કેટલો આવ્યો 124.75 દાખલો થઈ ગયો પૂરો હાલો ડન છે યસ દીકરા હા હા હજી 1 મિનિટ હજી આ દાખલો પૂરો થઈ ગયો આના છેદમાં હજી 10 વધશે કેમ કારણ કે આપણે ભાગ્યા તો 4 કર્યા ને કરવાના કેટલા હતા 40 એક 0 હોય તો એટલે 10 કહેવાય એક 0 છે એટલે એક આંકડાની આગળ પોઈન્ટ એટલે 12.475 હવે પૂરો હાલો ડન છે ઓકે ઓકે આની આગાદાનો હા હાલો ડન ઓકે બેટા હેન્ડ રેઝ કર્યો છે હા બોલ ભાઈ જુનેદ બોલ દીકરા અનમ્યુટ કર શું ડાઉટ છે સર કાલે રાત્રે કરાવશો ને હા કાલ રાત્રે કરાવીશ રુદ્રભાઈ 10 પોઈન્ટ કયો દાખલો એકવાર મને કહી દે તો હું સ્ક્રીનશોટ પાડ લઉં મને ભૂલાઈ ન જાય એટલે સર પીડીએફ મોકલી દઉં સર A1 લાવવું છે તો સિલેબસ પૂરો કરું કે કુમારના પેપર સેટ સિલેબસ પૂરો કરી દીકરા એટલે કુમારનું પેપર સેટ આપોઆપ થઈ જશે હાલો એક્ઝામ્પલ નંબર 3 હા દીકરા કાલ કરાવી દઈશ ચલો ડન છે આજનો લેક્ચર અહીંયા સુધી જુનેદભાઈ કઈ ડાઉટ હોય તો માઇક શરૂ કર અથવા તો કોમેન્ટમાં લખ ડન આની પીડીએફ મોકલી આપજો હમણાં જ મોકલી દઉં દીકરા ચલો ટાટા આમાં જે બીજા દાખલા બાકી તમારે જાતે કરવાના હે ને હાલો ટાટા